આજે બોટાદ જિલ્લાના હળદળ ગામમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બોટાદ માર્કેટિંગ યાર્ડની બહારનું આયોજન હતું, જેમાં આમ આદમી પાર્ટી નેતા રાજુ કરપડાએ ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોલ આપ્યો હતો તેને લઈને આ માર્કેટિંગ યાર્ડ બહાર મોટી સંખ્યામાં પોલીસનો ખડકલો ખડકી દેવામાં આવ્યો હતો ને કોઈ પણ પ્રકારની મંજૂરી છે ત્યાં રેલીને મળી નહોતી। તેના કારણે હળદળ ગામમાં આ ગ્રામ પંચાયત જે ખેડૂતોની જે મહાપંચાયત છે તે યોજાઈ હતી। ત્યારે એકાએક મોટી સંખ્યામાં ગામના લોકો ત્યાં પહોંચે છે। ત્યારબાદ મામલો છે તે વિચકવાની શરૂઆત થાય છે, કેમ કે પોલીસના જવાનો છે તે અંદર તરફ કૂચ કરે છે ને આમાં જે ગ્રામજનો છે તે ઉશ્કેરાઈ જાય છે। તેમને એવું લાગે છે કે અમારા નેતાઓની અટકાયત કરવા માટે પોલીસ આવી છે અને વાત છે તે પથ્થરમારો સુધી પહોંચે છે, જ્યાં ગ્રામજનો દ્વારા હિંસક બનીને પોલીસ ઉપર જ પથ્થરમારો કરવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં પોલીસના જે વાહન છે તેને તોડફોડ કરવામાં આવી, પોલીસની બસને તોડફોડ કરવામાં આવી ને ત્યારબાદ થોડાક સમય માટે સ્થિતિ અજંપા ભરી બની હતી, શાંતિ ડહોળાઈ હતી ગામની। આના પગલે જે બોટાદના એસપી છે ધર્મેન્દ્ર શર્મા, સાથે જ સ્થાનિક ડીવાયએસપી, અમરેલીના ડીવાયએસપી સહિતના જે અમરેલી, ભાવનગર અને બોટાદના જે પોલીસ જવાનો છે, એલસીબી છે, તે તમામ તાત્કાલિક તાબડતોબ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને આખી પરિસ્થિતિને છે તે કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। અને આ સમગ્ર જે ઘટના બની છે આ ઘટનાને લઈને પોલીસ દ્વારા જે લોકો દ્વારા આ કૃત્યને અંજામ આપવામાં આવ્યું છે અને જે લોકો ઘરમાં સંતાયેલા હતા તે તમામ લોકોને ઘરમાંથી પકડીને બહાર કાઢવામાં આવે છે અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। ત્યારે આ મામલાને લઈને બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્માનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ પ્રાથમિક અહેવાલમાં શું કહી રહ્યા છે તેમને સાંભળો। આજ રોજ હળદળ ગામમાં આ જે ગેરકાયદેસર મહાપંચાયતનું જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા, એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી। પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવું નહીં કરવાનો, તો પછી પોલીસ ઉપર પથ્થરમારા કર્યા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને બધી શાંતિ છે। કેટલા લોકોની અટકાયત થઈ છે અત્યારે એક્ઝેક્ટ આંકડો નહીં, પણ અહીંયાથી જે લોકો મંડળીમાં હતા એ લોકોની અટકાયત કરી છે, એમાં 20 લોકો હશે। એ અત્યારે વેરીફાઈ કરવામાં આવશે, પછી આપણે કહેવામાં આવશે। એમાં લગભગ 3 પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે, તો એમાં ગુના દાખલ કરવામાં આવશે। એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપજી શકે એવા પથ્થરો એને તૈયારી કરવામાં આવ્યું છે, તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું। સર, લોકલ આઈબી તરફથી કોઈ ઇનપુટ હતા કે સભા થઈ રહી છે, આટલી મોટી માત્રામાં લોકો ભેગા થઈ રહ્યા છે, એ પ્રકારનું કોઈ આઈબી તમને મળ્યું હતું? એ તો અત્યારે જ સભા થઈ છે, એટલે અમે ખબર હતી એટલે જ આપણે એમને વિખેરવા માટે આવ્યા। આજે પ્રાથમિક માહિતી જે બોટાદના એસપી છે ધર્મેન્દ્ર શર્મા તેઓ દ્વારા આપવામાં આવી રહી છે કે જે આખો ઘટનાક્રમ બન્યો છે તે મામલે પોલીસે તાબડતોબ કાર્યવાહી કરી છે। કેટલાક લોકોને ડિટેન કરવામાં આવ્યા છે। સત્તાવાર આંકડાઓ અત્યારે જાહેર નથી થયા, પરંતુ કાયદા વ્યવસ્થા કથળનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત તેમણે બપોરે પણ કહી હતી। અને જે આખો કાયદા વ્યવસ્થાની સ્થિતિ જે હળદળ ગામમાં બગડી હતી ત્યારે હાલ પોલીસે કાયદા વ્યવસ્થાને કાબૂમાં લીધી છે, પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે જ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને જે લોકોએ કાયદો કથળ્યો છે તેમની સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।